નમસ્કાર દર્શક મિત્રો, ધ સિક્રેટમાં આપનું સ્વાગત છે। સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી લોકો આપણી પોતાની અંદર સંતાયેલી કલાઓને પ્રદર્શિત કરતા લોકો ધીરે ધીરે પોતાની નવી ઓળખમાં ઊભી કરી રહ્યા છે। પોતાની ઓળખ સાથે એક નવું પણ એવું કામ કર્યું છે જે રાત્રે ફૂટપાથ પર સૂતા ગરીબ લોકોને ધાબળા આપીને ઠંડીથી ધ્રુજતા નાના બાળકો સહિત મહિલાઓ અને વૃદ્ધ લોકોને મદદે ઉતર્યા હતા। જોકે રાત્રિ દરમિયાન સ્ટેશન કીર્તિસ્તંભ ન્યૂ બસ સ્પોટ સામેની ફૂટપાથ પર સૂતેલા લોકોને ગરમ ધાબળા આપીને મદદ કરતા આ 5 કોમેડિયન નજરે પડ્યા હતા। જો આ 5 કોમેડિયનને મેં એમને પૂછતા કે તમે શું ગરીબોને કોમેડિયન બનાવો છો, તેમની આંખમાંથી અચાનક જ આંસુ વહેતા થયા અને કહેવા લાગ્યા કે ના સાહેબ, અમુક કોમેડિયનનું શૂટિંગ કરવા નીકળ્યા હતા ત્યારે રાત્રે આ ફૂટપાથ ઉપર લોકોને ખુલ્લા જોતા જે ઠંડીથી ધ્રુજી રહ્યા હતા તેમને આ ઠંડીથી બચાવવા માટે અમારી મજૂરીમાંથી થયેલી બચતમાંથી અમે આ ધાબળા લઈને મદદ કરીએ છીએ। વિશાલભાઈ, તમે પાલનપુર કોમેડી કરીને લોકોને શું સંદેશો મોકલવા ચાહો છો? સૌથી પહેલા તો પાલનપુર કોમેડીના ટીમ તરફથી આપ સૌને નમસ્કાર। હું સંદેશો એ આપવા માંગુ છું કે 2 દિવસ પહેલા હું દવાખાને ગયેલો અને 2 વ્યક્તિ, એક મા અને બેટો હતો, એ બચારા ઠંડીમાં ધ્રુજતા હતા। તો મને લાગ્યું કે ધ્રુજી રહ્યા છે કે આપણે એના માટે કોઈ મદદ કરવી જોઈએ, તો મેં એને 2 ધાબળા લઈને આપેલા। તો પછી આજુબાજુ જોયું તો એવા મુશ્કેલીમાં તો કેટલાક લોકો હતા, તો પછી મને થયું કે આ મિશનમાં આપણે ચાલવું જોઈએ। એના પછી મેં મારા ફ્રેન્ડ સર્કલને વાત કરી, મારી ટીમને વાત કરી અને પછી આ બીજા ધાબળા લાવ્યા અને ધાબળાથી આપણે વિતરણનું કામ કર્યું અને કામ કરીને જેટલા લોકો અને અમે ધાબળા આપ્યા તો અમને બહુ ખુશી થઈ। એમને પણ અમને દિલથી દુઆ આપી અને હું ચાહું છું કે આ કામ અમારા ટીમ કરે છે અને આ જ કામ આપણે, હું તો કહું કે એક ઇન્સાનિયતના નાતે કે આપણે સૌને કરવું જોઈએ। અમો આ ગરીબોની કોમેડિયન બનાવીને અમારા માટે યોગ્ય નથી, કારણ કે અમે પણ ગરીબ છીએ। આ શબ્દ સાંભળીને થોડી વાર માટે તો હું પણ મંત્રમુગ્ધ થઈ ગયો હતો, પરંતુ તેમની મજબૂરી એ છે કે અમે શાળાએ જતા હતા, અમે નાની કલાઓ બતાવતા, પરંતુ તે ટૂંક સમય માટે જ રહેતું। આજે એક સરસ યુટ્યુબ અને ફેસબુકનું મળેલું પ્લેટફોર્મના માધ્યમથી 1-2 કલાક અમે સમય કાઢીને આ કોમેડિયન રીલ બનાવતા હોય છે, જેથી અમારા સબસ્ક્રાઇબર્સ વધવાથી ખાતામાં તેને અમે દાન કર્યું છે। અમે જ્યારે આ ધાબળા આપવા ગયા ત્યારે ધી સિક્રેટ ન્યૂઝ ચેનલના મેનેજિંગ ડાયરેક્ટર અને રોટરી ક્લબના પ્રેસિડેન્ટ શૈલેષભાઈ પટેલ તરફથી પણ અમને મદદ કરવામાં આવતા વધુમાં વધુ જરૂરમંદ લોકોની મદદ કરવાનો મોકો મળ્યો હતો। નહીં કે અમે કોઈ ગરીબની કોમેડિયન બનાવીએ, પરંતુ અમારા કોઈ દાનવીર પેદા થાય અને જરૂરમંદ લોકો સુધી દાન પહોંચે તે હેતુ અમારું છે। ગરીબોને દાન આપવું, અમને કંઈક મળશે તેનો બદલો અમે અમારા ખુદાથી લઈશું તેવી અપેક્ષા સાથે 5 કોમેડિયનોએ મને તેમની ઉપર વીતેલી વેદનાની વાત કરી હતી। અમે આનંદ આનંદ ભોગવી રહ્યા છીએ કે પ્યાસાને પાણી પાઈએ તો એને કેટલું સંકોચ થાય છે, એટલે અમે લોકોને ધાબળા આલ્યા તો અમારી ટીમને બહુ ખુશી થઈ છે કે એ લોકો ઠંડીમાં ઠરતા હતા અને અમે એમને ધાબળા આલ્યા તો એમનું બહુ ખુશી થઈ।